જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. પ્રિય મિત્રો, આજે આપણે વાત કરીશું ચૈત્ર નવરાત્રિ દરમિયાન વાસ્તુના કયા નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રિનો તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાં 2 ગુપ્ત અને 1 શારદીય અને 1 છે ચૈત્ર નવરાત્રિ. હાલમાં જે નવરાત્રિ ચાલી રહી છે તેને ચૈત્ર નવરાત્રિ કહેવામાં આવે છે. હિન્દુ નવું વર્ષ આ ખાસ તહેવારની શરૂઆત કરે છે. ચાલો જાણીએ કે નવરાત્રિ દરમિયાન તમારે કયા કાર્યો કરવા જોઈએ જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે અને તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે. નવરાત્રિ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને વ્રતનો સંપૂર્ણ ફળ નહીં મળે. આજે અમે તમને નવરાત્રિ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. ચૈત્ર નવરાત્રિ દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ 9 દિવસ પર્વ છે. તમને જણાવી દઈએ કે હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર નવરાત્રિથી જ થાય છે. આ સમય દરમિયાન મા દુર્ગાના સ્વરૂપની સાચા મનથી પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જો કે નવરાત્રિ દરમિયાન તમારા માટે નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, નહીં તો તમને ઉપવાસનું સંપૂર્ણ પરિણામ નહીં મળે. આજે આપણે જાણીએ આ બાબતો. નવરાત્રિના ખાસ અવસર પર ખાસ કરીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સ્વસ્તિકનું પ્રતીક બનાવો. સ્વસ્તિકનું પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આવા પ્રતીકો ખૂબ જ શક્તિશાળી હોય છે. તે નકારાત્મકતાને તમારા જીવનમાંથી દૂર રાખે છે. નવરાત્રિના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારું ઘર અને ઘરની આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે સ્વચ્છ છે કે નહીં તેની ખાતરી કરો. તમારા આખા ઘરને પણ સારી રીતે ગોઠવો અને ઘરની સજાવટ પણ કરો. આમ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ સ્થાપિત કરવું જોઈએ. આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિના ખાસ અવસર પર તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અવશ્ય સ્થાપિત કરો. તમે ખાસ કરીને આસોપાલવનું તોરણ બનાવીને તેને ઘરમાં લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક લાભની શક્યતા વધી જાય છે. કોઈ પણ પૂજા સમયે એ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે તમે પૂજા સાચી દિશામાં કરી રહ્યા છો. નવરાત્રિની પૂજા ખાસ કરીને પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવી જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે. નવરાત્રિ દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય દારૂ, તમાકુ અને માંસાહારી વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઈએ. ઉપવાસ કરેલા હોય તે વ્યક્તિએ નવરાત્રિ દરમિયાન નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ. 9 દિવસ સુધી ભોજનમાં સરસવ અને તલનું સેવન ન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરો. આ સિવાય તમારે 9 દિવસના વ્રત દરમિયાન ચામડીની બનેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. જૂઠું ન બોલવું જોઈએ. કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો
અને કોઈનું અપમાન ન કરવું જોઈએ. આ સિવાય વ્રત દરમિયાન કોઈ સંબંધી કે મિત્રના સ્થાને રહેવું ટાળવું જોઈએ. નવરાત્રિ દરમિયાન ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. નવરાત્રિ દરમિયાન સવારે અને સાંજે ઘરમાં મા દુર્ગાની આરતી કરો. નવરાત્રિ વ્રત દરમિયાન ઘરમાં અંધારું ન થવા દો. પ્રિય મિત્રો, આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપ સૌને વિનંતી છે કે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.